विद्यार्थी मित्रों। तो धोरण 9 गणितनी अंदर આપણે ચેપ્ટર નંબર 1 જોયું હતું। સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરી ગયા હતા। પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા। એના પછી આપણે ઉદાહરણો જોયા હતા કે કેટલી સંખ્યાઓની વચ્ચે કેટલી બધી સંખ્યાઓ આવી શકે છે। તો આપણને જવાબ ખબર છે કે કોઈ પણ બે સંખ્યા હોય એ બંને संख्या वच्चे केटली संख्याओ आवशे तो कि अनंत संख्याओ आवशे। त्यां सुधीनी चर्चा आपणे करी लीधेली हती। हवे जोईए स्वाध्याय 1.1 प्रश्न क्रमांक पहेलो। शुं शून्य ए समय संख्या छे? जो समय संख्या होय तो शुं अने न होय तो शुं? तो के शुं तमे पूर्णांक अने क्यू शून्येतर पूर्णांक होय तेवा पी अने क्यू माटे पी ना छेदमां क्यू स्वरूप लखी शकशो के नहीं? तो अहींया एक शब्द आपणा माटे नवो छे, शून्येतर पूर्णांक। पूर्णांकथी आपणे वाकेफ छीए, आपणने ख्याल छे के पूर्णांक संख्या कोने कहेवाय। पण शून्येतर पूर्णांक एटले शुं? तो के शून्येतरनो अर्थ थाय शून्य न होय एवी। शून्य न होय एवी एटले केवी संख्या थई गई? शून्य न होय एवी एटले कोई पण संख्या थाय, बराबर छे। माइनस पण होई शके, प्लस पण होई शके, पण पूर्णांक संख्या होवी जोईए। तो एवा स्वरूपमां आपणे लखी शकीए छीए के नहीं? कोने? तो के शून्यने। तो वात सामान्य छे। शून्य केवी संख्या थशे? शून्य ए समय संख्या छे। शा माटे? तो के जो तो આપણે વાત કરી હતી કે આ એટલે કે પ્રાકૃતિક સંખ્યા કેની અંદર આવેલી છે? તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવેલી છે। તમામ પૂર્ણ સંખ્યા કોની અંદર આવેલી છે? પૂર્ણાંક સંખ્યાની અંદર આવેલી છે। અને તમામ પૂર્ણાંક સંખ્યા ક્યાં આવેલી છે? સમય સંખ્યામાં આવેલી છે। એનો અર્થ એવો થયો કે n પણ કેની અંદર છે? q માં છે। W પણ કોની અંદર છે? Q માં છે। અને Z પણ કોની અંદર છે? Q ની અંદર, એટલે કે કોન્ટિયન્ટ એટલે કે સમય સંખ્યાની અંદર છે। એવું હોય તો આપણે કહી શકીએ કે શૂન્ય એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। એવું હોય તો આપણે શું લખવાનું છે? P પૂર્ણાંક હોય તથા Q શૂન્યતર હોય, શૂન્યતર પૂર્ણાંક હોય એવું કોઈ પણ ઉદાહરણ લખી શકીએ છીએ કે નહીં? હા। तो भाई हाँ, तमने मजा आवे एवा कोई पण उदाहरणों ने तमे लखी सको छो। 0/1 एटले आपणो जवाब केटलो थयो? 0। जो 0/1 कोईने एम थयुं के मारे 2 लखवा छे तोय पण चाले। जो कोईने एम थयुं के 0/-1 लखवा छे तो पण चाले। पण गणितीय रीते आपणे छेदने ऋण लखी शकता नथी, एटले के आ निशानीने आपणे अहींया अंश तरीके देखाडवी पड़े। पण आगळ छे शून्य, तो शून्य माटे धन के ऋण कांई होतुं नथी। तो આવી રીતે પણ આપણે લખી શકીએ છીએ। તો તમને મજા આવે એવા કોઈ પણ ઉદાહરણો સાથે આનો જવાબ આપી શકો છો। પ્રથમ પ્રશ્નનો જવાબ શું થશે? તો કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો કે હા। જવાબમાં શું લખી શકાય? તો કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે। ઉદાહરણ તરીકે તમને મજા આવે એવી કોઈ પણ સંખ્યાઓ લખી શકો છો, બરાબર। તો प्रश्न 1 નો જવાબ તો આપણને મળી ગયો। હવે જોઈએ પ્રશ્ન 2 નો જવાબ। પ્રશ્ન 2 શું છે? તો કે અહીંયા આપણને બોર્ડ ઉપર દેખાય છે। પ્રશ્ન 2 શું લખેલો છે કે 3 અને 4 વચ્ચેની કેટલી 6 સમય સંખ્યાઓ મેળવવી છે? 3 અને 4 આપણે આગળ ઉદાહરણમાં પણ આવું જ કંઈક લીધેલું હતું। તો વાત કરી હતી મેં ફૂટપટ્ટીની અંદરનો સ્કેલ 3 અને 4। તો આપણને જોતી છે કેટલી સંખ્યા? માત્ર 6। तो तमने मजा आवे एवी रीतना सामान्य अने सरल संख्या लखी शकाय। 3.1 एटले के 31/10, 3.2 एटले के 32/10, 3.3 एटले 33/10, 3.4 एटले 34/10, 3.5 एटले 35/10 અને 3.6 એટલે 36/10। થઈ ગઈ ને 6 સંખ્યા। આપણને 6 સમય સંખ્યા મેળવવાની કીધી છે। પાછી સમય સંખ્યા કીધી જો p ના છેદમાં q સ્વરૂપ દેખાય છે ને? હા, p ના છેદમાં q સ્વરૂપ હોવાની શરત શું છે? p પૂર્ણાંક હોવો જોઈએ। તો z ની અંદર p એટલે કે અંશ એટલે કે 31 z ની અંદર આવે? તો કે હા, આવે છે। છેદમાં છે 10 એટલે કે છેદ, અને છેદ ક્યાંથી લેવાનો છે? પ્રાકૃતિક સંખ્યામાં। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 10 આવે કે નહીં? તો કે હા, આવે। તો આ તમામ ઉદાહરણો p ના છેદમાં q સ્વરૂપના જ છે। તમામ સંખ્યાને સમય સંખ્યા કહેવાય અને
તમામ સંખ્યા છે એ 3 અને 4ની વચ્ચે આવેલી જ સંખ્યાઓ છે, બરાબર. પણ હવે પ્રશ્ન 3 છે એ રસપ્રદ પ્રશ્ન છે. શા માટે? તો કે એ અપૂર્ણાંક સ્વરૂપમાં છે ને, 3/5 અને 4/5. તો આપણે આગળ સૂત્ર શીખી ગયા છીએ. સૂત્ર પ્રમાણે ગણતરી કરવી હોય તો પણ ઠીક છે, ટૂંકી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવો હોય તો પણ ઠીક છે. જે રીત તમને મેં કીધી હતી કે તમને જે યોગ્ય રીતે સમજાણી હોય તેવી કોઈ પણ રીતનો ઉપયોગ કરીને આનો જવાબ દઈ શકીએ છીએ. પાછું કે આપણને અહીંયા લખેલો જવાબ અને ટેક્સ્ટબુકની પાછળ આપેલા જવાબ એમાં કંઈક ડિફરન્સ દેખાય તો પણ મૂંઝાવવું નહીં, કેમ કે આપણે કહી દીધું છે કે 3 અને 4ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે, પણ એ 3થી મોટી હોવી જોઈએ અને 4થી નાની હોવી જોઈએ. એવી કોઈ પણ સંખ્યાઓ આપણે લખી શકીએ. અહીંયા આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીને જવાબ આપીએ. 3/5 હું અંશ અને છેદ બંનેને 6 વડે ગુણી અને ભાગી નાખું છું. તો અંશનો જવાબ શું થઈ ગયો? 3 6 ને કેટલા થશે? 18. છેદમાં 6 પંચાને 30, બરાબર. એવી જ રીતના આપણી પાસે બીજી સંખ્યા હતી 4/5, એને પણ 6 વડે ગુણી અને ભાગી નાખું. 6 4 કેટલા થયા? 24 અને 6 પંચા 30. 18 થી લઈ અને 24 છેદ બેયનો કેવો છે? સમાન. તો 18 થી લઈ અને 24ની વચ્ચે મારે કેટલી જોઈએ છે? માત્ર 5 સંખ્યા જોઈએ છે. તો મળશે તો કે જોઈ લઈએ. 18 પછીની ક્રમિક સંખ્યા કઈ થઈ? 19/30, 20/30, 21/30, 22/30, 23/30. બસ 5 જ કીધી હતી ને, ઘણી એટલી તો, બરાબર. તો આ 5 સંખ્યા કેની વચ્ચે આવી? 18/30 અને 24/30ની વચ્ચે આવેલી સંખ્યાઓ છે. 18/30 અને 24/30. જો હું 6 વડે બેયનો ભાગ ચલાવી દઉં તો મારી પાસે સંખ્યા વધે 3/5 અને 4/5. તો આપણે જોતી હતી એ સમય સંખ્યા મળી ગઈ. અહીંયા 3/5 થી મોટી સંખ્યા કોણ થશે? 19/30. એ કેમ ખબર પડશે આપણને? તો કે એનો કરવો પડે ભાગાકાર, અને ભાગાકાર કરતાં આપણને આવડે છે. તો ચકાસણી તમારે હોમવર્કની અંદર જાતે કરવાની છે. કઈ ચકાસણી કરશો? તો કે પહેલાં 3 અને 5નો ભાગાકાર કરો, પછી 19 ને 30નો ભાગાકાર કરો. જો 3 અને 5થી મોટો ભાગાકાર આનો આવશે, ભાગફળ આપણને જે મળશે એ 19/30નું મોટું મળશે. એવી જ રીતના આના કરતાં આ મોટું હશે, આના કરતાં આ મોટું હશે. ત્યાંથી આગળ 22/30નો ભાગફળ મોટું હશે, 23/30 એનું પણ મોટું મળશે. ક્રમિક રીતે મળતા જશે, બરાબર છે. તો અહીંયા આપણે 3 પ્રશ્નના જવાબ જોયા. હવે ચોથો પ્રશ્ન જોઈએ. તો હવે પ્રશ્ન 4 શું કીધું છે કે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય, સાચા ખોટા છે કે જણાવવાનું છે, પણ કારણ દેખાડવું પડશે. સાચા છે તો કંઈ કારણની જરૂર નથી, પણ અસત્ય હોય તો આપણે કારણ દેખાડવું પડશે કે શા માટે એ અસત્ય વિધાન છે. એમાં પ્રશ્ન પહેલો આપણને શું કીધેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હજી એક વખત વિધાન વાંચીએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો ભાઈ હા, વિધાન કેવું થાય? સાચું. શા માટે પૂછ્યું નથી, પણ આપણે કહી દઈએ કે શા માટે વિધાન સાચું થયું. તો કે જો આપણે થિયરીમાં ભણ્યા હતા, શું ભણ્યા હતા કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દેખાય જ છે ને શા માટે? જો હું આ એકને 0ને કાઢી નાખું તો હવે તમામ વૈધી એ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે કેપિટલ N એ દરેક કેવી છે? પૂર્ણ સંખ્યા છે. કેમ કે તમામ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવેલી છે. મેં એક આવી લીટી, આવી લાઈન એક લખેલી હતી, જો કોઈ વિદ્યાર્થીને યાદ હોય તો. તો આનો અર્થ શું થયો? તો કે એનની તમામ સંખ્યા કેની અંદર છે? W એટલે કે હોલ નંબરની અંદર, એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર. અને તમામ સંખ્યા પૂર્ણ સંખ્યા કેની અંદર આવેલી છે? પૂર્ણાંક સંખ્યાની અંદર આવેલી છે. તમામ પૂર્ણાંક સંખ્યા કોની અંદર આવેલી છે? સમય સંખ્યાની અંદર આવેલી છે. માટે પેલું વિધાન કેવું થઈ ગયું? દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો વિધાન થાય સત્ય.
બીજું શું કીધેલું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પહેલાં તો પૂર્ણાંક સંખ્યા ક્યાં આવી? તો કે આવી ઝેડ. દરેક પૂર્ણાંક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા. એટલે કે જો તો ઊંધી ચકેડી હેલી કે નહીં? તો આવું તો કોઈ દી થાય નહીં. શા માટે? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ અને શૂન્ય અને ધન એવી સંખ્યાઓ આવેલી છે. જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર શું છે? તો કે 0 અને ધન જ છે, ઋણ સંખ્યા છે નહીં. માટે આપેલ વિધાન નંબર 2 કેવું થશે? વિધાન અસત્ય છે. શા માટે? તો કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ, શૂન્ય, ધન પ્રકારની સંખ્યા છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં માત્ર શૂન્ય અને ધન સંખ્યાઓ જ છે. રેડી? એટલે કે ઊંધું પોસિબલ થતું નથી. જો એવું કીધું હોત આનાથી ઊંધું, એટલે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો વિધાન કેવું થાત? સાચું. પ્રશ્ન ત્રીજો શું કીધું છે? કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન તો જોતા જ આપણને ખબર પડી ગઈ. કેવી? તો કે સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહી શકાતી નથી. શા માટે? તો કે સમય સંખ્યા એ કેવું સ્વરૂપ છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. અત્યાર સુધી આપણે એવા જ ઉદાહરણ લીધા હતા. કોઈ આવી સંખ્યા હોત તો 3/2 કેવી થાય? સમય સંખ્યા. પણ 3/2 એટલે 1.5 થાય દશાંશ સ્વરૂપમાં ફેરવીએ એટલે 1.5 આમાં ક્યાંય દેખાય? તો કે નહીં. અહીંયા પૂર્ણ સંખ્યા ઉડાવેલી છે. બરાબર? તો વિધાન કેવું થશે? વિધાન અસત્ય છે. શા માટે? કારણ પણ લખવું પડશે. તો કે સમય સંખ્યા એ અંશછેદ સ્વરૂપ ધરાવે છે. જ્યારે પૂર્ણ સંખ્યા માં છેદ હોતો નથી. બરાબર? તો આ આપણા સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 4 એના 3 આપણને જે પ્રશ્ન વિધાન સત્ય છે કે અસત્ય, ખરા ખોટા પૂછેલા હતા એનો જવાબ આપણે આપ્યો. બરાબર? તો સ્વાધ્યાય 1.1 ની અંદર 4 પ્રશ્નો હતા અને એ 4 પ્રશ્નો આપણે જોઈ લીધા. હવે આનાથી આગળ વાત કરીએ. ચાલો હવે જે આપણે સંખ્યામાં છેલ્લો પ્રકાર બાકી છે એના વિશેની ચર્ચા કરીએ. અને એ સંખ્યાનો કયો પ્રકાર છે? તો કે સમય સંખ્યા સુધી તો આપણે ભણી ગયા. હવે જે જોવાની છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. કે જેને ઇંગ્લિશમાં ઇરરેશનલ નંબર ઉપરથી કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. તો એટલું તો ખબર પડી ગઈ. હાલો, આમાં તો કંઈ યાદ રાખ્યા જેવું નથી. પણ પ્રશ્ન તો થાય કે નહીં કે અસમય એટલે કેવા પ્રકારની સંખ્યા? જેમ કે આપણે કીધું કે પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી? તો કે 1 થી ચાલુ કરીને અનંત સુધીની. પૂર્ણ સંખ્યા એટલે કેવી? તો કે 0 અને 1 2 3 4 એટલે કે અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યા. પણ ક્યાંથી? તો પૂર્ણાંક સંખ્યા એટલે કે એક રીતે આપણે જોઈએ તો સંખ્યા રેખા જ છે. ક્યાંથી? તો કે ઋણ સંખ્યા, અનંતથી ચાલુ કરી 0 અને તમામ ધન પ્રાકૃતિક સંખ્યા. ક્યુ એટલે કે સમય સંખ્યા. કેવી સંખ્યા કીધી? તો કે જે સંખ્યાનું પીના છેદમાં ક્યુ એટલે કે અંશ છેદ સ્વરૂપ મળતું હોય એવી સંખ્યાને શું કહેવાય? પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા થાય. કે જેના માટે પી છે એ પૂર્ણાંક હોવો જોઈએ અને ક્યુ છે એ પ્રાકૃતિક હોવો જોઈએ. તો આ તો આપણે વાત કરી લીધી, ભણી ગયા, સમજી લીધું. પણ હવે જોવાની છે એ અસમય સંખ્યા. સાવ સરળ.
કેવી? તો કે જે સંખ્યાનું અંશછેદ સ્વરૂપ એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ શક્ય નથી તેવી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા કહેશું. બરાબર છે. તો પાછો પ્રશ્ન થાય આપણને કે કેનું આપણે અંશછેદ સ્વરૂપ લખી શકતા નથી. બરાબર. તો અમુક સંખ્યાઓ આપણે જોઈ. આપણે સંખ્યા રેખામાં જ્યારે આપણે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેની કેટલી સંખ્યા છે એ ઉદાહરણો જોતા હતા ત્યારે આપણે એક સ્કેલ લીધો હતો કે જેને આપણે આવી રીતે કરતાં ઝૂમ કરતાં ક્યાં સુધી જતા હતા? અનંત સુધી જતા હતા. બરાબર. એવી એક સંખ્યા કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકાય છે. જેમ કે હું આવી રીતે લખું 1 0 1 00 1 000 1 4 વખત 0 હાલ્યા જાય છે, અનંત સુધી જાય છે. તો આવી સંખ્યાને આપણે અંશછેદ સ્વરૂપમાં લખી શકતા નથી. આવી સંખ્યા કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. બરાબર છે. પછી ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 આવી સંખ્યા કે જેનું વર્ગમૂળ શક્ય થતું નથી. તો પ્રશ્ન એવો થાય કે વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા? તો કે વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા એટલે કે વર્ગમૂળમાં 1 જવાબ 1, વર્ગમૂળમાં 4 જવાબ કેટલો થયો? 2. અહીંયા એક વસ્તુ જોવાની છે. મેં વર્ગમૂળમાં 1નો જવાબ ડાયરેક્ટ 1 લખી નાખ્યો, પણ મને કે તમને ખબર છે કે આ ધન સંખ્યાનું જ વર્ગમૂળ હશે કે ઋણ સંખ્યાનું હશે? કેમ? તો કે જુઓ તો પહેલાં આ બાજુ હું 1નો વર્ગ લખું તો જવાબ કેટલો મળ્યો? 1. હું 2નો વર્ગ લખું તો જવાબ કેટલો મળ્યો? 2. પણ જો હું -2નો વર્ગ લખું તો જવાબ કેટલો મળ્યો? 4. સોરી, અહીંયા મારી ભૂલ છે. 2નો વર્ગ એટલે કેટલો થઈ ગયો? 4. પણ જુઓ તો +2નો વર્ગ કરું છું તોય મને 4 મળે છે, -2નો વર્ગ કરું છું તો પણ જવાબ 4 મળે છે. તો તમને કે મને ખબર છે કે 4નું વર્ગમૂળ એ સંખ્યા પ્લસ છે કે -2 છે? એ ખબર પડશે નહીં. પણ આપણે ગણિતની અંદર ધારી લેવાનું થાય. શું? તો કે એ વર્ગમૂળ કાઢતી સંખ્યા, વર્ગમૂળ નીકળતી સંખ્યા હંમેશા ધન જ લેવાની થાય. બરાબર. તો આ વસ્તુને એક યાદ રાખજો મુદ્દા તરીકે. તો આપણે જોઈ શકીએ છીએ આને હું છેદમાં 2/1 લખી શકું, -2 હોય તો -2/1 લખી શકું, 2 લખી શકું, શૂન્યતર પૂર્ણાંક કોઈ પણ તમે લખી શકો છો. પણ એક જ લખવો પડશે. શા માટે? તો કાંઈ છેદમાં કાંઈ છે નહીં. જો આવું હોત તો વર્ગમૂળ 4/9 તો શું થઈ જાય? 3/4. એનો મતલબ એમ કે સમય સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એનું વર્ગમૂળ શક્ય થાય અને એ સમય સંખ્યા કહી શકાય. પણ જો વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11 એવી કોઈ સંખ્યાનું વર્ગમૂળ શક્ય થતું નથી અને એ વર્ગમૂળ શક્ય ન થાય તો એ સંખ્યા થઈ ગઈ સમય સંખ્યા. એવી જ રીતના એક કિંમત આપણે ભણી ગયા છીએ પાઈ. પાઈની કિંમત છે એ આપણે સરળતા ખાતર 2 રીતે લઈએ છીએ. કાં તો લઈએ છીએ 22/7, કાં તો લઈએ છીએ 3.14. 3.14 એ આપણી સરળતા ખાતર લીધેલી સંખ્યા છે. એ 3.14 એની કિંમત થતી નથી. આગળ આવશે ત્યારે આપણે એનો પાછો અભ્યાસ કરશું. અત્યારે યાદ રાખી લઈએ કે 3.14 છે કિંમત, આશરે કિંમત લીધેલી છે. ખરેખર 3.14 પછી ઘણા બધા અંકો અનંત સુધી આવેલા છે. કોની કિંમત માટે? પાઈની કિંમત માટે. 22/7 એનું આશરે 22/7 અથવા તો 3.14 છે. એ કિંમત કેવી છે? આશરે કિંમત છે. કોની? પાઈની. પણ પાઈ કેવો છે? અસમય સંખ્યા છે. બરાબર. તો આ સંખ્યાનો એક નાનકડો અમથો છેલ્લો પ્રકાર કેવો હતો? તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યાને ઇરેશનલ ના કેપિટલ આઈ વડે દર્શાવાય છે. કેવી સંખ્યાને સમય સંખ્યા કહેશું? તો કે જે સંખ્યાનું p/q સ્વરૂપ શક્ય થતું નથી, અંશછેદ સ્વરૂપમાં લખી શકાતું નથી. ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો છો, જરૂરી નથી કે આવું જ હોય. જો હું આવી કોઈ સંખ્યા લખું 1.2 3 4 5 6 7 8 9 10 11
12 13 હાલ્યું જ જાય છે અનંત સુધી ચાલી જાય છે સંખ્યા, તો આને આપણે અંશછેદ સ્વરૂપમાં લખી શકતા નથી, કેમ કે ખબર જ નથી પોઈન્ટ પછી કેટલા અંક છે, તો દશાંશ સ્વરૂપમાં ફેરવી ન શકાય, દશાંશ સ્વરૂપમાં ફેરવી ન શકાય એટલે એ સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા, બરાબર છે. તો આવા પ્રકારની કોઈ પણ સંખ્યા હોય કે જેને આપણે કેવું સંખ્યા કહી શકીએ છીએ, અસમય સંખ્યા કહી શકાય છે, બરાબર. તો કેટલા પ્રકારની સંખ્યા ભણ્યા, તો પહેલા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, 5 પ્રકારની સંખ્યા ભણ્યા આપણે. આ બધી જ સંખ્યાને મારે એક જ સ્વરૂપમાં લખવું હોય તો એ બધી જ સંખ્યાને હું એક જ સ્વરૂપે લખી શકું છું, અને એ બધી જ સંખ્યાને હું માત્ર એક જ અક્ષર વડે દર્શાવી શકું છું, અને એ સંખ્યા છે આર. આર એટલે કે વાસ્તવિક સંખ્યા, અને વાસ્તવિક સંખ્યા એટલે કે ઇંગ્લિશ નામ થાય રિયલ નંબર. રિયલ એટલે કે ખરેખર, ખરેખર છે એ સંખ્યા. એવી બધી સંખ્યા કેવી થઈ ગઈ, વાસ્તવિક સંખ્યા. પણ ફૂકામે આપણે એને ખરેખર કીધી, તો કે આ તમામે તમામ સંખ્યા છે ને એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. પાછો પ્રશ્ન થાય, શા માટે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ, કઈ રીતે દર્શાવી શકીએ, તો કે ભાઈ સૌથી સરળ આ ઉદાહરણ જો તમને યાદ હોય તો આપણને ખબર છે કે આપણે એક સ્કેલ લીધો તો 0 થી 1, એના 10 ભાગ કર્યા તો આપણને પાછું મળ્યું હતું 0.1 થી લઈ અને 0.01. પાછા 10 ભાગ કરો તો 0.01 થી લઈ અને 0.001. આવી રીતના હાલ્યા જાવ તો ક્યાંક તો આપણને આવું કંઈક મળતું જાય કે નહીં મળતું જાય, તો કે હા મળતું તો જાય હો ભાઈ કંઈક. તો બસ એવી જ રીતના આપણે એને દર્શાવી શકીએ છીએ. પણ આવી સંખ્યાઓને ક્યારેય આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું થશે નહીં. એની રીત બીજી છે કે એ જ્યારે આપણે ફિઝિકલી મળશું ત્યારે આપણે એને સમજશું. શા માટે, તો કે એ રચના સ્વરૂપે છે. સંખ્યા રેખા ઉપર આપણે એવી સંખ્યાને પણ દર્શાવી શકીએ છીએ કે જે અનંત સુધી વિસ્તરાયેલી હોય, પણ એ રચના સ્વરૂપે દર્શાવી શકાય છે. જેમ કે મારે વર્ગમૂળ 2 ને દર્શાવવી છે તો એ પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. વર્ગમૂળ 3, 5, 7 કોઈ પણ પ્રકારનું વર્ગમૂળ હોય એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. અને જે સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ એવી તમામ સંખ્યાને ક્યાં લખી શકાય, વાસ્તવિક સંખ્યા આરની અંદર મૂકી શકાય, બરાબર. આના પછી સંખ્યાનો એક જ પ્રકાર બાકી છે કે જે ધોરણ 11 સાયન્સ અથવા તો 11-12 સાયન્સની અંદર તમે ભણશો, પણ ત્યાં સુધી ધોરણ 10 સુધીમાં આપણે માત્ર એટલી જ સંખ્યાઓ ભણવાની છે. હવે નવી સંખ્યા 10મા ધોરણ સુધી ક્યાંય આવશે નહીં. તમામ પ્રકારની સંખ્યા આવી ગઈ ક્યાં, વાસ્તવિક સંખ્યાની અંદર. રેડી? તો આ થઈ વાસ્તવિક સંખ્યા સુધીનો ખ્યાલ. હવે આ લાઈનને પાછી આપણે કમ્પ્લીટ કરવા જઈએ તો તમામ પૂર્ણ સંખ્યા ક્યાં, પ્રાકૃતિક સંખ્યા ક્યાં આવી ગઈ, પૂર્ણ સંખ્યાની અંદર. તમામ પૂર્ણ સંખ્યા ક્યાં આવી ગઈ, પૂર્ણાંક સંખ્યાની અંદર. અને તમામ પૂર્ણાંક સંખ્યા કોની અંદર આવશે, સમય સંખ્યાની અંદર. અને જો એનાથી આગળ વાત કરીએ તો આ બધા જ પ્રકારની સંખ્યા, આ બધા જ પ્રકારની સંખ્યા પ્લસ કઈ સંખ્યા, સમય સંખ્યા. અને આ બધી જ સંખ્યા કેની અંદર આવી જશે, વાસ્તવિક સંખ્યા આરની અંદર આવી જાય છે. રેડી? મેં અહીંયા સમય સંખ્યા દર્શાવી નથી, પણ આપણે આ તમામે તમામ સંખ્યાઓને સમય સંખ્યા સાથે કેની અંદર લખી શકશું, વાસ્તવિક સંખ્યા આરમાં લખી શકાય છે. કેમ કે આરની અંદર, આર એટલે કે વાસ્તવિક સંખ્યા, એની અંદર બધી જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. રેડી? ચાલો, આટલી થિયરી આપણને સમજાઈ ગઈ હોય, એટલા પ્રકારની સંખ્યા આપણને સમજાઈ ગઈ હોય તો બસ હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન પહેલો જોઈ લઈએ. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન કહેલો. પ્રશ્ન પહેલાની અંદર 3 આપણને વિધાન સત્ય છે કે અસત્ય એવો પ્રશ્ન પૂછેલો છે. એમાં દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો ચાલો અહીંયા પહેલાં આપણે લખી લઈએ, દરેક કેવી સંખ્યા, અસમય સંખ્યા એટલે કે આઈ ઇરેશનલ નંબર એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું, બરાબર. તો વિધાન કેવું થાય દેખાય જ છે ને આપણને ખબર જ છે, વિધાન સત્ય છે. કેમ કે આપણે કીધું, શું કીધું, કે આ બધી જ સંખ્યા ક્યાં આવી ગઈ, વાસ્તવિક સંખ્યા આરની અંદર આવે છે. માટે દરેક અસમય સંખ્યા એ કેવી છે, વાસ્તવિક સંખ્યા છે.
પ્રશ્ન બીજો, સમય સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપ હોય છે. પેલા તો કંઈ સમજાણું નહીં ને આપણને, પણ સમજીએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m. હવે આ m તરીકે હું કોઈ પણ સંખ્યા લઈ લઉં, બરાબર. ધારો કે મેં m બરાબર લીધી 1, વર્ગમૂળમાં m પણ લખવું પડશે. કેટલું થયું? 1. તો એનો મતલબ એમ કે જો m અને વર્ગમૂળ m બેયની કિંમત કેવી મળી? સમાન. પણ m બરાબર 2 લઉં તો વર્ગમૂળ m એટલે કે વર્ગમૂળ 2, આ કોઈ દી એક બિંદુ આવશે નહીં. વર્ગમૂળ 2ની આશરે કિંમત થાય 1.41. કેટલી? 1.41. તો 2 અને 1.41 બે એકબીજા એક જ બિંદુએ આવે છે? નહીં, એક જ બિંદુએ આવતા નથી. એવી જ રીતના m બરાબર 3 લઉં તો વર્ગમૂળ m બરાબર કેટલા થયા? વર્ગમૂળ 3, અને વર્ગમૂળ 3ની આશરે કિંમત થાય 1.73. તો 3 અને 1.73 વચ્ચે તો ડિફરન્સ જાજો થઈ ગયો. એક જ બિંદુ કહી શકાય? ન કહી શકાય. પાછું જો m બરાબર 4 લઉં તો વર્ગમૂળ m બરાબર કેટલા થઈ ગયા? વર્ગમૂળ 4, અને વર્ગમૂળ 4ની કિંમત થાય 2. તો જુઓ તો આ બધા એક જ બિંદુએ આવે છે. આ બધી જ કિંમત એક જ બિંદુએ થાય? ન થાય હો. આપણને શું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m નું સ્વરૂપ હોય છે. નહીં ભાઈ, એવું થતું નથી. વિધાન અસત્ય છે. શા માટે? તો કે આવું કોઈ પણ એક ઉદાહરણ લખી અને લખી શકાય કે અહીં m અને વર્ગમૂળ m ની કિંમત અલગ હોવાથી, બરાબર, m અને વર્ગમૂળ m બંને ક્યારેય શક્ય થાય નહીં. પાછું તો જો આપણે 4 સુધી જ ગયા એટલે વર્ગમૂળ નીકળતું હતું. વર્ગમૂળ 2 આ તો કીધી આપણે અસમય સંખ્યા છે, તો એવી સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ, પણ એની મૂળ સંખ્યા ઉપર આવી શકતી નથી. બરાબર. ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. જોવો તો ભાઈ ઊંધું આવ્યું કે એવું લાગ્યું આપણને? દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. તો આપણને ખબર જ છે કે ભાઈ વાસ્તવિક સંખ્યાની અંદર તો બધા જ પ્રકારની સંખ્યા આવી જાય છે. ધન આવે, ઋણ આવે, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, બરોબર, શૂન્ય પણ આવી જાય, વર્ગમૂળવાળી પણ આવી જાય. બધા જ પ્રકારની સંખ્યા વાસ્તવિક સંખ્યાની અંદર આવે. પણ સમય સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે છે? માત્ર અંશછેદ સ્વરૂપની સંખ્યા જ આવે છે. બરાબર. અસમય પ્રકારની સંખ્યા કે જેનું અંશછેદ સ્વરૂપ શક્ય થતું નથી, એવી સંખ્યા સમય સંખ્યામાં આવતી નથી. માટે શું લખી શકાય? તો કે વિધાન કેવું થશે? વિધાન અસત્ય છે. શા માટે? તો કે વાસ્તવિક નહીં, પણ આપણે સમય સંખ્યામાં ટૂંકો જવાબ આપી દઈએ કે સમય સંખ્યામાં p/q સ્વરૂપ મળે છે. સમય સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા r માં p/q સ્વરૂપ કરતા પણ વધુ સ્વરૂપ મળે છે. બરાબર. જો હજી એક રીતે પણ આનું કારણ આપણે આપી શકીએ. વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે, વિધાન તો ખોટું જ છે. જવાબમાં શું લખી શકાય? તો કે વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યા પણ આવી જાય છે, જ્યારે અસમય સંખ્યા સમય સંખ્યાની અંદર આવતી નથી. રેડી. તો આ આપણો પ્રશ્ન ક્રમાંક 1 અહીંયા પૂર્ણ. પ્રશ્ન 2 શું કીધું છે આપણને? કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે ઘણી બધી પહેલાં તો સંખ્યાઓ જોઈ છે. જો શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય? માની લો કે વર્ગમૂળ 1, તો કેટલો જવાબ આવશે? 1. વર્ગમૂળ 2 આશરે કિંમત 1.41. વર્ગમૂળ 3 જવાબ 1.71. વર્ગમૂળ 4 જવાબ આવ્યો 2. આટલામાંથી આપણને જવાબ મળી જાય. જો
શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, તો અમે ધન પૂર્ણાંક સંખ્યા લખી 1 2 3 ને 4, વર્ગમૂળ કીધું છે તો બધાયનું વર્ગમૂળ લખ્યું. પેલું જોવો તો વર્ગમૂળ 1, આ સંખ્યા કયા પ્રકારની છે? સમમી. આ કેવી છે? બંને અસમમી. આ કેવી છે? સમમી. હજી આગળ જઈએ તો વર્ગમૂળ 5 2.25 જેવી કિંમત મળે. વર્ગમૂળ 6 એનાથી થોડીક મોટી મળે. 7 8 9 એટલે પાછી 3 આવી ગયા. તો જુઓ તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમી હોય છે તો કે નહીં ભાઈ, એવું શક્ય થતું નથી. તો જવાબ શું આવ્યો? ના. તો એવી કોઈ એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો જો ભાઈ અહીં સમય સંખ્યા મળે છે, અહીં સમય સંખ્યા મળે છે. હજી વર્ગમૂળ 9 લેવું હોય તો 3 જવાબ આવે. વર્ગમૂળ 16 લઈએ તો 4 જવાબ આવે. વર્ગમૂળ 25 લઈએ તો 5 જવાબ આવે. તો તમને જે મજા આવે એવી કોઈ પણ એક સંખ્યાનું લખી શકાય. શું લખી શકાય? કે વર્ગમૂળ 4 બરાબર 2 અથવા તો વર્ગમૂળ 16 બરાબર 4 એ કેવી છે? સમય સંખ્યા છે. રેડી? આપણે વર્ગમૂળ કોનું લીધું? ધન પૂર્ણાંકનું. આપણને જવાબમાં શું મળ્યું? 4, કે જે પણ કેવી છે? સમય સંખ્યા છે. બરાબર. તો પ્રશ્ન 3 એ આપણે અત્યારે કરવાનો નથી. જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે રૂબરૂ ચર્ચા કરશું, કારણ કે રચના સ્વરૂપે છે અને રચના આપણે એકબીજા સામે હોઈએ તો વધુ સમજાય સરળતાથી. બરાબર છે. તો અહીંયા સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.